આજે આપણે યુનિટ 3 જોવાના છીએ અને એનું નામ છે ઇન ફ્યુચર. ફ્યુચર એટલે ભવિષ્ય અને ઇન એટલે માં. એનો મતલબ થાય ભવિષ્યમાં. અહીંયા તમને જે ચિત્ર દેખાય છે એ ચિત્રની અંદર આનંદ પ્રાઇમરી સ્કૂલના જે સ્ટુડન્ટ છે અને અહીં લખેલી છે સૂચના, લુક એટ ધીસ ફોટોગ્રાફ, ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. બરાબર. અને કઈ સાઈડ કોણ વિદ્યાર્થી બેઠા છે એની માહિતી છે. એટલે આમાં બીજું કશું ખાસ કાંઈ છે નહીં. ફર્સ્ટ રો અને બીજી રોમાં કોણ બેઠું છે એની ખાલી ચર્ચા છે. એટલે આપણે આની અંદર બહુ પડતા નથી. જે તમારે અગત્યનું જે આવે છે એ ટોપિક આપણે લેતા જશું. અહીંયા તમને પણ દેખાય છે આનંદ પ્રાઇમરી સ્કૂલની અંદર. બરાબર. એ ફોટોગ્રાફ્સ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એટલે આ ચાર્ટ ઉપરથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે, જે તમે પાઠ્યપુસ્તકની અંદર કરી શકો છો. બરાબર. ત્યાર પછી આપણે આગળ જે વધીએ ત્યારે અહીંયા એક સ્પીચ આપી છે અને કોઈ થોડીક માહિતી આપી છે જે અત્યારે આપણે ઉપયોગમાં છે નહીં. ત્યાર પછી અહીંયા જે છે એ ખાલી જગ્યા પૂરવાની આવશે અને એ જે ખાલી જગ્યા જે છે એ તમારે ચાર્ટના આધારે પૂરવાની છે. બરાબર. તો અત્યારે તો ક્લાસ વર્કની અંદર થઈ શકે એટલે આપણે અત્યારે બહુ ધ્યાનમાં લેતા નથી. પણ હવે જે ટોપિક આવે છે ખૂબ જ અગત્યનો છે. આજે મેં ચાર્ટ જે છે એ જોઈ રહ્યા છો તે આ ચાર્ટની અંદર જે કંઈ માહિતી છે એ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ તમારે આપવાના હોય છે. અને તમારી જે સ્વાધ્યાય પોથી છે, ગ્રામર નથી બોલતો, સ્વાધ્યાય પોથીની વાત કરું છું. તમારી જે ઇંગ્લિશની નવનીત પ્રકાશનની જે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 30 ઉપર પ્રશ્ન નંબર 6 આપેલો છે. એટલે કે આ સેમ ટુ સેમ નથી આપ્યો આ ચાર્ટ, એના જેવો બીજો આપ્યો છે પ્રેક્ટિસ માટે. એટલે આ ચાર્ટ તમે શીખી લેશો તો એની અંદર જ્યારે તમારે જવાબ પૂરવાના આવશે તો એ પણ તમે સહેલાઈથી પૂરી શકો છો. અને આ ચાર્ટનો ઉપયોગ કરીને તમારે માહિતી બધી પૂરવાની થશે. તો આ ચાર્ટ તમે સમજી લેશો તમને એના જેવો જ બીજો ચાર્ટ મળશે. પણ હા, બધી જે કામગીરી હશે અલગ અલગ, વ્યક્તિ અલગ અલગ અને ટાઈમિંગ અલગ અલગ મળશે. તો આ સમજી લેશો તો એ પણ તમને આવડી જશે, કેમ કે એ તમારે ગ્રામરમાં જાતે જ પૂરવાના છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ અહીંયા. તો તમે જોઈ શકો અહીંયા પહેલી જે કંઈ માહિતી આપેલી છે એને તમે બરાબર જોઈ શકો છો. આપણે આ માહિતી જરાક ઝૂમ કરી દઈએ. ઝૂમ કરી દઈશું એટલે આપણને વ્યવસ્થિત ખબર પડતી જશે કે અંદર શું કહેવા માંગે છે, આખો ચાર્ટ શું કહેવા માંગે છે. તો આ દઈ ગઈ આખી સંપૂર્ણ માહિતી. અને આપણે એની માહિતી પહેલાં ડિટેલમાં મેળવી લઈએ. અહીંયા છે ટીચર્સ. ટીચર એટલે શિક્ષક. અહીંયા જે શિક્ષકો છે એના લિસ્ટ આપેલા છે. અહીંયા છે અંકિતભાઈ, સલમાન ખાન, નીરુબેન, રેણુકાબેન, રાજાણીભાઈ, સાધનાબેન, સોમાભાઈ અને વિષ્ણુભાઈ. આટલા ટીચર્સ છે. એટલે આપણે ગણી શકીએ તો 1 2 3 4 5 6 7 ને 8 ટીચર્સ છે. પછી અહીંયા બીજું બોક્સ આપ્યું છે સ્ટુડન્ટ્સનું આપેલું છે. કોનું? સ્ટુડન્ટ્સનું. તો સ્ટુડન્ટ્સની અંદર શું વાત કરી છે કે ભાઈ એટલે હવે આ જે છે ટીચર્સ પ્રમાણે એને કયા સ્ટુડન્ટ ફાળવેલા છે ને એની માહિતી આપેલી છે. બરાબર. તો અહીં આપેલા છે અંકિતભાઈ. તો અંકિતભાઈ જે ટીચર છે એના જે ગ્રુપ છે એને કયા સ્ટુડન્ટ ફાળવેલા છે? તો આ સિદ્ધિ, રાજવીર અને વિલિયમ. બરાબર. આ 3 સ્ટુડન્ટ્સને અંકિત ભાઈ જે છે એ એને ગાઈડ કરશે. બરાબર. એટલે કે માર્ગદર્શન આપશે કે એને શું કામ કરવાનું છે. તો એ જે સ્ટુડન્ટ છે એનું જે કામ છે એ આવશે રજિસ્ટર ધ એન્ટ્રીઝ. જેટલી એન્ટ્રીઝ થાય એ બધાની નોંધ રાખવાની, રજિસ્ટર કરવાની. બરાબર. અને એનો જે સમય જે આપેલો છે એ 9 AM to 10:30 AM. બરાબર. આ સમય આપેલો છે. ત્યાર પછી આવે છે સલમાન ખાન, નીરુબેન. અને આ 2 ટીચર્સ છે એ બંને ટીચર્સ આ 3 વિદ્યાર્થીને ગાઈડ કરશે. મેઘા, રોહિત અને દક્ષા. અને એલોટ ધ સ્ટોલ. એનું કામ શું છે? સ્ટોલ જેટલા છે બધાને એલોટ કરવાના. એટલે કોને કયો સ્ટોલ આપ્યો છે એનું વહેંચણી કરવાની. એનો સમય આપેલો છે 9 AM to 11 AM. બરાબર.
ત્યાર પછી અહીંયા ત્રીજા જે ટીચર્સ છે ત્રીજા બોક્સમાં એ છે રેણુકાબેન અને રાજાણીભાઈ. એને આટલા સ્ટુડન્ટ્સ એટલે કે આ જે વિદ્યાર્થીઓ જે છે ચાર, એ ચારે વિદ્યાર્થીને એ ગાઈડ કરશે. બરાબર, આ બે ટીચર્સ ગાઈડ કરશે. નીતા, તુષાર, દિવ્યેશ, રીટા અને તસ્લીમા. તો આને ગાઈડ કરશે. એમનું વર્ક શું રહેશે? ગીવ ટેબલ્સ, ટેબલ આપવાનું, ચેર્સ, પુશપિન્સ, સેલોટેપ્સ ટુ પાર્ટિસિપેન્ટ્સ એટલે કે જે ભાગ લેનારને જે છે આટલી વસ્તુ પૂરી પાડવાની. અને એનો સમય આપેલો છે અહીંયા 9 AM to 11:30 AM. ત્યાર પછી આવે છે સાધનાબેન એન્ડ સોમાભાઈ. આ બે ટીચર્સ જે છે એ આ ત્રણ વિદ્યાર્થીને ગાઈડ કરશે, જેમાં હરેશ, અજીત અને વંદના. અને એને શું કામની જવાબદારી સોંપશે? સર્વ ટી એન્ડ સ્નેક્સ એટલે સર્વ એટલે પીરસવું, ચા અને નાસ્તો જે છે એ પીરસવાની જવાબદારી તેને સોંપશે. અને એનો સમય પણ આપી દે છે, બે સમય આપેલા છે, 11 AM અને બીજો સમય છે 2 PM. પછી છે વિષ્ણુભાઈ. બરાબર, તો વિષ્ણુભાઈ જે છે એને એ બે વિદ્યાર્થીને ગાઈડ કરશે, ભારતી અને તરુણ. બરાબર, અને એનું શું કામ આપેલું છે? એ બે વિદ્યાર્થીનું કામ આપેલું છે વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. જેટલા જજીસ આવે અને ગેસ્ટ આવે, મહેમાનો આવે, એનું વેલકમ એટલે એનું સ્વાગત કરવાનું છે. અને એને પણ સમય આપેલો છે સવારે 10 AM એન્ડ વેન ગેસ્ટ એરાઈવ, જ્યારે અથવા ગેસ્ટ આવે ત્યારની વાત છે. તો આખું કોષ્ટક જે છે એ ટૂંકમાં તમને આ બધી માહિતી પૂરી પાડે છે. આ કોષ્ટકની અંદર તમારે બધી જ માહિતી સમજી લેવાની છે. કોણ ગાઈડ કરે છે, કયા ટીચર કયા વિદ્યાર્થીઓને ગાઈડ કરે છે, એને શું કામ આપે છે અને કયો સમય આપે છે, આટલું જ તમારે યાદ રાખવાનું છે. અને બીજી બાબત, સૌથી અગત્યની બાબત, આ જે છે એ શું છે એની માહિતી અહીંયા તમને આપેલી છે એટલે તમને ખ્યાલ આવી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો શું કે છે એ ટાઇટલ. હવે ટાઇટલ આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે, વળી ભૂલાય નહીં. ધેર વિલ બી અ સાયન્સ ફેર. આ સાયન્સ ફેરની આયોજન છે એટલે કે વિજ્ઞાન મેળો. એટ ક્યાં છે? વલસાડ. BRC ટુમોરો. બરાબર, રીડ ધેર પ્લાન ટુ ધ સાયન્સ ફેર. અને એનો પ્લાન છે સાયન્સ ફેરનો, અને એની માહિતી જે છે એ તમે અહીંયા આપેલી છે. બરાબર, જે આપણે હમણાં સમજ્યા. બરાબર, એટલે આ બધી બાબત તમારે મગજમાં રાખવાની છે કે આ એક સાયન્સ ફેરનું આયોજન છે અને એનું જે એરેન્જમેન્ટ જે છે એ કેવી રીતે થાય છે અને કઈ જગ્યાએ છે. બસ આટલી માહિતી તમારે યાદ રાખવાની છે. આ કોષ્ટક મેન અગત્યનો છે. હવે એને લગતા પ્રશ્નો જે આવે, એને લગતા જે પ્રશ્નો જે છે એ હવે નીચે આપેલા છે એ આપણે ચાર્ટના આધારે લખવાના છે. તો અહીંયા કમ્પ્લીટ પેરેગ્રાફ આપેલો છે અને જેની સમજૂતી મેં તમને હમણાં જ આપી દીધી છે. તો એના આધારે આ પ્રશ્નોનું નિરાકરણ અને સોલ્યુશન જે છે એ આપણે જોવાનું છે. બરાબર, જેથી આપણને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. બરાબર, તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ. હવે અહીંયા રીચ કોણ આવશે? તો આપણે જોયું હતું આગળ, સૌથી પહેલાં આવી રેડ લાઇનની અંદર સૌથી ઉપર રેડ લાઇનમાં લખેલું હતું BRC. તો અહીં જવાબ આવશે BRC, આ ખાલી જગ્યા BRC એટ 8 in the morning. પાર્ટિસિપેન્ટ્સ, હવે અહીંયા જે સ્પર્ધકો જે છે, હવે બે ખાલી જગ્યા આપી એટલે પહેલામાં આવશે વિલ રીચ. વિલ રીચ એટલે આવી પહોંચશે કેટલા વાગે? આફ્ટર 9 AM, 9 વાગ્યા પછી. પછી સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ, ખાલી જગ્યા આપી છે તો સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ, ખાલી જગ્યા એન્ટ્રીઝ એટલે કે અહીંયા આવશે વિલ અહીંયા અને રજિસ્ટર. રજિસ્ટર એટલે એન્ટ્રી ઇન રજિસ્ટર, એટલે પહેલી ખાલી જગ્યા વિલ, અહીં બીજા આવશે રજિસ્ટર શબ્દ. ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. બરાબર, ત્યાર પછી આપણે આગળ જોઈએ. ખાલી જગ્યા વિલ ગાઈડ ધેમ. હવે એને ગાઈડ કોણ કરે છે? તો આપણે આગળ જોયું તો એ કોણ આવશે અહીંયા? અંકિતભાઈ. તો અહીં જવાબ આવશે અંકિતભાઈ. પછી આગળ કે છે હવે બે નામ આપે છે. એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. તો અહીંયા દક્ષાની સાથે બીજા કોણ કોણ હતા એના બે નામ આવશે. તો એક હતી મેઘા, તેનું નામ આવશે, ને બીજું અહીંયા હતું રોહિત, એટલે રોહિત. એટલે મેઘા, રોહિત અને દક્ષા થઈ ગયા ત્રણ નામ, તો તે નામ
આવશે. દે ખાલી જગ્યા સ્ટોલ્સ ટુ ધ પાર્ટિસિપેટ્સ, એટલે તે શું કામ કરતા હતા? એલોટ. એટલે અહીંયા આવશે વિલ એલોટ, ALLOT, એટલે પહેલી ખાલી જગ્યા વિલ ને બીજામાં એલોટ. સ્ટોલ્સ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ. There will be 5 sections in the, હવે ખાલી જગ્યા બી ઇન ધ સાયન્સ ફેર. જવાબ શું આવશે આમાં? સાયન્સ ફેર. નીતા વિલ બી ધ વોલન્ટિયર ફોર ધ ફર્સ્ટ સેક્શન્સ. સી ખાલી જગ્યા પછી ટેબલ, ચેર, પુશપિન એન્ડ સેલો ટેપ્સ, એટલે સી પછી જવાબ શું આવશે? શી વિલ ગીવ, એટલે અહીંયા પહેલામાં વિલ ને બીજામાં ગીવ. પછી તુષાર વિલ વોલન્ટિયર સેકન્ડ સેક્શન, વોલન્ટિયર એટલે સ્વયંસેવક. દિવ્યેશ વિલ લુક આફ્ટર ધ ખાલી જગ્યા સેક્શન, તો દિવ્યેશ કેવો છે? થર્ડ સેક્શન છે, એટલે અહીંયા આવશે થર્ડ, THIRD. ત્યાર પછી તુષાર વિલ વોલન્ટિયર સેક્શન, ઓકે, અહીંયા આવી ગયા થર્ડ સેક્શન. પછી નામ આવશે તસ્લીમા. તસ્લીમા એવું કે છે, પછી વિલ, તસ્લીમા પછી આવશે વિલ ગાઈડ 4th સેક્શન. રીટા વિલ વર્ક 5th સેક્શન. સલમાન ખાન એન્ડ નીરુબેન, સલમાન ખાન એન્ડ નીરુબેન, એટલે અહીં જવાબ આવશે શું આવશે? વિલ ગાઈડ, વિલ ગાઈડ ધીઝ 5 વોલન્ટિયર્સ. પછી આગળ હરેશ, અજીત એન્ડ વંદના, જે વિલ અહીંયા આવશે વિલ અને સર્વ ટી એન્ડ સ્નેક્સ એટ ધ 11 in the morning, એટ 2 o'clock in the afternoon. ત્યાર પછી આવે છે ભારતી એન્ડ તરુણ વિલ વેલકમ, શું આવશે? પહેલી ખાલી જગ્યામાં વિલ અને બીજામાં આવશે વેલકમ જજીસ. They will remain ready to welcome guests. Their principal will sir will stay with them. તો આ રીતે આપણે કોષ્ટકના આધારે બધા જે જવાબ પૂર્યા એના આ રીતે જ પૂરવાના છે. હવે એના આધારિત કેટલાક પ્રશ્નો હશે જેના જવાબ આપણે અહીંયા પણ આપવાના છે. તો આપણે એના પ્રશ્નોના જવાબ આપી દઈએ એટલે આપણને એકદમ સરળતાથી સમજાઈ જશે. તો અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે, જોતા જઈએ. પહેલો પ્રશ્ન, હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ઇન ધ સાયન્સ ફેર? કેટલા સ્વયંસેવકો એટલે કે કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા? અહીંયા આવશે 16 સ્ટુડન્ટ્સ, એટલે કે 16 વિદ્યાર્થીઓ. બીજો પ્રશ્ન, હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? કેટલા સ્ટોલ હતા? તો કે 5 સ્ટોલ્સ, એટલે 5 સ્ટોલ. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ? તો આને ગાઈડ કોણ કોણ કરતા હતા? તો એક આવશે સાધનાબેન એન્ડ સોમાભાઈ, 2 હતા એટલે 2 નામ આવશે. ત્યાર પછી ચોથું, હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ? રજિસ્ટ્રેશન ટેબલ પર કોણ બેઠું હતું? તેનું નામ આવશે મેઘા, રોહિત એન્ડ દક્ષા. પાંચમું, ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બી BRC સર્વ ટી એન્ડ સ્નેક્સ? તો આનો આવશે 2 times જવાબ આવશે, 2 times એટલે કે 2 વખત. તો આ એનો આખો જવાબ જે છે એ આ રીતે આવશે. હવે પછી આપણે જોઈશું એક્ટિવિટી 3. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે યુનિટ 1 અને 2 જોયા પછી એક્ટિવિટી યુનિટ 3 અને એમાં પણ એક્ટિવિટી 1 and 2 જોયા પછી એક્ટિવિટી 3 થી શરૂઆત કરશું. અગાઉ આપણે જે એક્ટિવિટી જોઈ લીધી 1 અને 2 બરાબર, એની અંદર જે કંઈ વર્ક આવતો હતો એ આપણે જોઈ લીધું. પણ એક્ટિવિટી 3ની અંદર તમારો જે મેઇન પાર્ટ છે એ તમારો આવવાનો છે અને એના વિશે બધી જ માહિતી આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ. એટલે આ પાર્ટ છે તમારો ખૂબ જ અગત્યનો છે અને તમારે બધી જ માહિતી ધ્યાન રાખવાની છે. કોઈ પણ માહિતી બાકી ના રહે તેનું તમારે ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલાં આપણે માહિતી શરૂ કરીએ એ પહેલાં અહીંયા સેન્ટેન્સ શું કહેવા માગે છે એ જોઈ લઈએ. પહેલું છે આઈ વિલ બીકમ. બીકમ એટલે શું? બીકમ એટલે થવું કે બનવું. એટલે કે આનું જે ટાઇટલ છે હું થઈશ કે બનીશ એવો એનો અર્થ થાય છે. ધેર વોઝ એન એસે
રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ. એટલે એવું કહેવાય છે કે બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. અહીંયા કોમ્પિટિશન એટલે સ્પર્ધા થઈ જાય, બરાબર, અને એસે એટલે નિબંધ, બરાબર. ધ ટોપિક વોઝ, અને જે ટોપિક હતો એ હતો આઈ વિલ બીકમ, હું થઈશ કે બનીશ. હિયર આર ધ ટોપ 3 એસેસ, એટલે કે અહીંયા પહેલા 3 નિબંધ છે. તો કયા 3 નિબંધ છે એની આપણે ચર્ચા કરશું સ્ટેપ બાય સ્ટેપ. તો અહીં પહેલો નિબંધ છે સિદ્ધાર્થ રોટ, એટલે કે સિદ્ધાર્થ જે નિબંધ લખે છે અથવા એણે જે લખ્યો છે એ નિબંધની વાત કરીએ. તો શું લખે છે સિદ્ધાર્થ આજના વિડીયોની અંદર જોઈએ. તો આપણે વાંચતા જઈએ અને જોતા જઈએ. અઘરા શબ્દો આવે એનો અર્થ હું કહેતો જઈશ. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, એટલે કે સિદ્ધાર્થ એવું કહે છે કે મારે શિક્ષક થવું છે. આઈ વિલ લાફ, લાફ એટલે હસવું, વિથ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ, એટલે એવું કહે છે શાઉટ એટલે બૂમો પાડવી, બરાબર, ધેમ એટલે તેમની સાથે. હું તેમના પર બૂમો નહીં પાડું પણ તેમની સાથે બૂમો પાડીશ, એવું કહે છે. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ, બરાબર, કોઈ પણ ઇન્સલ્ટ એટલે અપમાન, કોઈ પણ વિદ્યાર્થીનું અપમાન હું નહીં કરું. પછી આગળ એવું કહે છે એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ, ફોલ્ટ એટલે એમની ભૂલો કે ખામીઓ, અને તેમની ખામીઓ નહીં શોધું, બરાબર. આગળ કહે છે એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી, એબિલિટી એટલે ક્ષમતા, વિશિષ્ટ આવડત, ક્ષમતા અથવા આવડત આપણે કહી શકીએ. અને એવરી સ્ટુડન્ટ એટલે દરેક વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ, હું પ્લે એટલે રમવું, હું તેમની સાથે રમીશ, બરાબર. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ, ડિસ્કવર એટલે શોધી કાઢવું, એટલે હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ, ઓપિનિયન્સ એટલે મતો, બરાબર, ગીવ એટલે આપવું. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે. પછી આગળ કહે છે આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ, એટલે કે એવું કહે છે કે હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. પિન ડ્રોપ સાયલન્સ એટલે નીરવ શાંતિ, ઇન્સિસ્ટ એટલે આગ્રહ, આગ્રહ નહીં રાખું. ક્યાં? ક્લાસરૂમમાં. પછી ધેર વિલ બી ચીયરફુલ વોઇસ ઇન માય ક્લાસ, ચીયરફુલ એટલે ખુશમિજાજ અવાજ એમ. મારા વર્ગમાં ખુશમિજાજ અવાજો હશે. આઈ ડિસલાઇક લેક્ચર્સ, ડિસલાઇક એટલે ગમવું નહીં, બરાબર, અને લેક્ચર્સ એટલે ભાષણો, મને ભાષણો ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ, તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા ભણાવીશ. એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિ, થ્રુ એટલે દ્વારા. We will do a lot of listening, speaking and hands on activities together. Together એટલે એકબીજા સાથે, બરાબર. લિસનિંગ એટલે સાંભળવું, એટલે એવું કહે છે અમે ઘણી બધી સાંભળવાની, લિસનિંગ એટલે સાંભળવાની, સ્પીકિંગ એટલે બોલવાની, અને હેન્ડ્સ એટલે કે પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એક સાથે હેન્ડ્સ ઓન એક સાથે પ્રવૃત્તિઓ કરીશું. આગળ કહે છે વી વિલ ગો આઉટ, એટલે ગો આઉટ એટલે બહાર જવું. વી વિલ ગો આઉટ, અમે બહાર જઈને ગો આઉટ સિંગ ગાઈશું, ડાન્સ કરશું, નૃત્ય કરશું, એન્ડ હેવ ફન ટુગેધર, અને નાચીશું અને મજા પણ કરીશું. ટુગેધર એટલે એકબીજા સાથે. પછી આગળ શું કહે છે ઇન શોર્ટ, ટૂંકમાં આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ, ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. ધે ઓલ વિલ લવ મી, તેઓ મને બધા ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર, અને હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ અથવા જીવનનો આનંદ માણીશ, એવું કહેવા માંગે છે. તો આ હતો એક સિદ્ધાર્થનો પત્ર, અને તમને અઘરા શબ્દો પણ સમજાઈ ગયા હશે.
હવે જોઈશું આગળ નેક્સ્ટ બીજો પત્ર જે છે એ કોનો છે તે જોઈએ. એ છે ઈવા. ઈવા શું કહે છે? ઈવા wrote last January I went to my uncle's place. It is and વડગામ નિયર. પછી આગળ જોઈએ. ઓકે, એટલે કે લાસ્ટ જાન્યુઆરી જે છે એટલે કે છેલ્લી જાન્યુઆરી એટલે ઈવા જે છે એ ક્યાં જાય છે? વડગામ જાય છે. એટલે એમણે એવું કીધું કે ગયા જાન્યુઆરીમાં હું મારા અંકલ્સ એટલે કાકાના ઘરે ગઈ હતી. હવે ગયા પછી શું રીમન લખે છે તે આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. હવે ઈવા જે પત્ર લખે છે એની અંદર શું લખે છે જોઈએ. લાસ્ટ જાન્યુઆરી ગયા જાન્યુઆરીમાં આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ હું મારા અંકલ એટલે કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. એટલે કે તે ક્યાં છે? તે ખંભાત પાસે વડગામમાં છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. વડોદરાથી યુવાન છોકરાઓ અને છોકરીઓનું એક જૂથ, ગ્રુપ એટલે જૂથ ત્યાં આવ્યું હતું. ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઈડ. નો ટાઈડ એટલે ભરતી, બરાબર, અને ક્રોસ એટલે પસાર કરવું. ટૂંકમાં એવું કહે છે ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતીની ઓટ ન હતી ત્યારે તેઓ ઓન ફૂટ, ફૂટ એટલે પગે ચાલીને આવવું, બરાબર, ફૂટ એટલે પગે ચલાવો. કે ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ ન હતી ત્યારે તેઓ એ ચાલીને તે પસાર કર્યો હતો. પછી આગળ કહે છે ધે કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોસ એટ નાઇટ. તેઓ ત્યાં રાત્રે, હવે અહીંયા ફ્લેમિંગોસ એટલે શું? સુરખાબ, બરાબર, આપણું રાજ્ય પક્ષી. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા માટે આવ્યા હતા. કોનું? સુરખાબનું. દે ઓબ્ઝર્વ નિરીક્ષણ કરું ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું, બરાબર. પછી આગળ કહે છે ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. એટલે ધવલભાઈ આ પ્રવાસના ટ્રીપના ઓર્ગેનાઇઝર એટલે વ્યવસ્થાપક હતા, બરાબર. પછી આગળ કહે છે આઈ ટોક વિથ ધેમ. મેં તેમની સાથે વાત કરી. આઈ લર્ન્ટ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. નેચર એટલે કુદરત, નિસર્ગ આપણે કહી શકાય. મને નિસર્ગ વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી અથવા શીખવા મળી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. હવે એવું કહે છે તેમની જેમ હું પણ ટ્રેકિંગની વ્યવસ્થાપક બનીશ. ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર એટલે ટ્રેકિંગની વ્યવસ્થાપક, બરાબર. પછી આગળ કહે છે આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. હું પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, માટી, બરાબર, માટી, સોઇલ એટલે માટી, અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. પછી આગળ કહે છે ધે ઓલ આર લવ પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. શું કહે છે? તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે, લવલી પાર્ટ્સ છે. શું કહે છે? ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. વર્લ્ડ એટલે વિશ્વ, દુનિયા. તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. હું સ્કાય ગેઝિંગ એટલે આકાશ જોતા શીખવું. હું આકાશ જોતા પણ શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રો સાથે વાત કરીશ. અને વી વિલ મેક અ ગ્રુપ. અને અમે એક જૂથ બનાવીશું. પછી આગળ કહે છે એટ ફર્સ્ટ, સૌથી પહેલાં, વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. પહેલાં તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું, બરાબર, કેમ કે ત્યાં સુંદર સ્થળોનો પ્રવાસ કરવાનો છે એટલે ત્યાં કયા કયા સ્થળો છે તે પણ શોધી કાઢવું પડશે. પછી આપણે આગળ જોઈએ
ધવલભાઈ ટોલ્ડ મી, ધવલભાઈએ મને કહ્યું, વન્સ, વન્સ એટલે એક વખત, યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ ધ નેચર, એટલે તમે એક વખત કુદરતના સંપર્કમાં આવો, બરાબર, નિસર્ગ એટલે કુદરતના સંપર્કમાં આવો, યુ વિલ લવ ઇટ મોર, એટલે શું, પછી તમને તે વધુ ગમશે, મોર એટલે વધારે, વધારે ગમશે. હી ઓલ્સો સેડ, તેમણે એ પણ કહ્યું, ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, અને આ ખૂબ સરસ કામ છે. યુ કેન અર્ન ગુડ મની, અર્ન એટલે કમાવું, બરાબર, મેળવવું, તમે સારી કમાણી રડી શકો છો, બરાબર, અથવા મેળવી શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, આ તો યુવાન પેઢીની જનરેશન એટલે યુવાન પેઢીની સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ, થ્રિલિંગ એટલે રોમાંચક, તે તમારું જીવન રોમાંચક બનાવી દેશે, એવું કે છે. આગળ જોઈએ. પછી ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી, એટલે અહીંયા શું કહે છે, ઓર્ગેનાઇઝેશનનું નામ, મારી સંસ્થાનું નામ. ધ નેમ ઓફ ઓર્ગેનાઇઝેશન વિલ બી એટલે કે મારી સંસ્થાનું નામ, ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા, મારી સંસ્થાનું નામ ટુગેધર વિથ નેચર, શું છે કે નિસર્ગ સાથે એટલે કે કુદરત સાથે એવું હશે એમ. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ, વી ફરીવાર, વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ will organize trip to different parts of Gujarat like રતનમહાલ, જાંબુઘોડા, દ્વારકા. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે હું મારા મિત્રો અને અમે રતનમહાલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોનું ટ્રીપનું એટલે કે પ્રવાસનું આયોજન કરશું, બરાબર, એમ અલગ અલગ વાત કરવા માંગે છે. ત્યાર પછી આઈ હોપ એટલે આશા હોય, મને આશા છે, ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ, તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. તો મને આશા છે કે તમને બધી જ બાબત વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે, બરાબર. હવે આગળ આપણે નેક્સ્ટ જોઈશું ત્રીજો પત્ર કોણે લખેલો છે એ પણ જોઈશું. અગાઉ આપણે સિદ્ધાર્થ અને ઈવા બંનેના પત્રો જોઈ લીધા, કેવા હતા અને અંદર કેવી વાત કરી હતી, બરાબર. અને જેમ કે સિદ્ધાર્થે ટીચર બનીને શું કરશે એની વાત કરી, જ્યારે ઈવાએ એક નેચર વિશેની વાત કરી હતી કે એવું બનવું છે, ઓર્ગેનાઇઝર ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવું છે એની વાત કરી હતી. અને હવે આ નીતિન જે છે એ નિબંધમાં શું કહેવા માગે છે અને શેની વાત કરે છે એ આપણે જોવાનું છે. તેનું કેવો જીવન ગમે છે ટૂંકમાં એની ચર્ચા કરશે. એટલે એને લખેલો જે પત્ર જે છે એ આપણે અહીંયા લેટર જે છે નિબંધ એ જોવાનો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો નીતિન શું કહે છે એ બરાબર જોઈ લઈએ. નીતિન રોટ એટલે કે નીતિન લખે છે, શું લખે છે, આઈ લવ નેચર, મને નેચર એટલે કે કુદરત, મને નેચર એટલે કે કુદરત ગમે છે, એટલે કે કુદરતી વાતાવરણ ગમે છે. ટૂંકમાં એને કુદરત ગમે છે એવું આપણે કહી શકીએ. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. પોલ્યુશન ફ્રી એટલે પ્રદૂષણ મુક્ત. સો એટલે તેથી, આઈ વિલ બીકમ અ ફાર્મર, તેથી શું કહે છે, તેથી હું એક ખેડૂત બનીશ. અત્યારે બધાને ખેડૂત બનવું ગમતું નથી, પણ ઘણા લોકો એવા પણ હોય છે જેને ખેડૂત બનવું અને એવું જીવન ગમે છે, અને સાચું જીવન પણ ખેડૂતો જીવે છે. પોલ્યુશન ફ્રી લાઈફ અને નેચરલ વસ્તુ એમને ખાવા મળે છે, ઓર્ગેનિક ખેતી કરી શકે છે. આ રીતે આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, એટલે એવું કે છે કે મારી પાસે સમયપત્રક છે મુક્ત જીવન જીવવાનું, ફ્રી લાઈફ જીવવા માટેનું. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ, એટલે શું કહે છે, હું બધી જ ઋતુઓ માણી શકીશ. ઓલ સિઝન એટલે અહીંયા મતલબ થશે ઋતુઓ.
માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર અને હેલ્ધી ડ્રિંક્સ. એટલે કે મારું કુટુંબ જે છે એ આરોગ્યવર્ધક એટલે કે ચોખ્ખું, શું કહે છે, હેલ્ધી, સ્વસ્થ ફૂડ એટલે ખોરાક, ફ્રેશ એર તાજી હવા, એન્ડ હેલ્ધી ડ્રિંક અને ડ્રિંક એટલે પાણી, બરાબર, ચોખ્ખું પાણી મળશે એટલે કે એમને મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોટ્સ. અહીંયા તમને શેડ કીધું એટલે ગમાણ, બરાબર. તો વી વિલ કીપ એટલે રાખવું. અમે ગાય, બફેલો એટલે કે ગાય એટલે કાઉસ એટલે ગાયો, બફેલો એટલે ભેંસો અને બકરીઓ, ગોટ્સ એટલે બકરીઓ માટે ગમાણ રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક, તે અમને દૂધ આપશે. એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે રસાયણ મુક્ત ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, રસાયણ મુક્ત ક્રોપ એટલે પાક, વેજીટેબલ્સ એટલે શાકભાજી, ફ્રૂટ્સ એટલે ફળો. એટલે શું કહે છે કે હું ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ, બરાબર. પછી આગળ કહે છે ધીસ વિલ મેક પીપલ હેલ્ધી, હેલ્ધી એટલે તંદુરસ્ત, તે લોકોને તંદુરસ્ત બનાવશે. પીપલ એટલે લોકોને, હેલ્ધી એટલે તંદુરસ્ત, તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન, ફાર્મિંગ એટલે ખેતી અને પ્રોફેશન એટલે વ્યવસાય, બરાબર. એટલે ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એટલે કે ખેડૂત કૌટુંબિક જીવન, એન્ડ હેલ્ધી લાઈફ એટલે સ્વસ્થ જીવન, એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ એટલે કે એક ખેડૂત કૌટુંબિક જીવન, સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. અધર્સ એટલે બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે, એવું ટૂંકમાં કહેવા માંગે છે. એટલે ટૂંકમાં નીતિનને ફાર્મર બનવું છે એવું આપણે કહી શકીએ. અને એ ફાર્મર બન્યા પછી તે શું કરી શકશે, શું મેળવી શકશે, એની આપણે આની અંદર સંપૂર્ણ ચર્ચા કરી, બરાબર. હવે આ થઈ ગયું આપણો પાઠ જે છે, તમારો મુખ્ય પાઠ. અહીંયા તમારો પાઠ પૂર્ણ થાય છે. હવે એની અંદર આગળ એક્ટિવિટીઝ બીજી જોઈએ, પ્રશ્નો જોઈએ તો આપણને વધુ ખ્યાલ આવશે, જે તમારે ચોપડીની અંદર જ લખવાના થશે, બરાબર. અને સારા અક્ષરે લખી લેવાના છે. એટલે કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન તમને કરાવું છું એ આપણે જોતા જઈએ, બરાબર. અને આ ત્રણેયની વાત સિદ્ધાર્થ, ઈવા અને નીતિન કોને શું બનવું છે એ બધી બાબત તમારે મગજમાં યાદ રાખવાની છે. હવે આગળ એક્ટિવિટી આપણે શીખીએ ત્યારે માહિતી જોઈ લઈએ કે અહીંયા એક સેન્ટેન્સ આવેલો છે. સેન્ટેન્સ આર મિક્સ અપ હિયર, આઈડેન્ટિફાય સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન, રાઇટ વિથ બિલો. એટલે કે અહીંયા એક સેન્ટેન્સ આપેલું છે જેમાં સિદ્ધાર્થ, ઈવા અને નીતિન બધાના મિક્સ વાક્યો આપેલા છે. એટલે એ બધા લખેલા મિક્સ વાક્યો આની અંદર ફકરાની અંદર આપેલા છે. હવે કોનું વાક્ય કયું છે એ આપણે અલગ પાડવાનું છે. તો સાદી અને સરળ અને ઝડપી પદ્ધતિ છે, તમે ગમે તે બેના વાક્યો ગોતી લો, બરાબર. 3 પાત્રો છે એમાંથી 2ના વાક્ય ગોતી લો, બાકી વધે એ નીતિનના વાક્યમાં જશે. અત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા નામ આપેલું, જો પહેલું નામ છે સિદ્ધાર્થનું, બરાબર, પછી બીજું નામ છે ઈવાનું અને ત્રીજું નામ છે નીતિનનું, બરાબર. એટલે અહીંયા સિદ્ધાર્થ, ઈવા અને નીતિન એમ આપેલું છે. તો આપણે એ બધી જ બાબતો જે છે એ જોઈ લઈએ. એમાં સિદ્ધાર્થ અને ઈવાના વાક્ય આપણે અંડરલાઈન કરી લઈએ એટલે બાકી વધશે કોના વધશે, નીતિનના, જે આપણને ખ્યાલ આવી જશે, બરાબર. તો સૌથી પહેલું વાક્ય જે છે એ આપણે બોલતા જઈએ અને લખતા પણ જઈએ, અથવા ટીક કરી દઉં છું એટલે ખ્યાલ આવી જશે. તમારે ચોપડીમાં લખી લેવાના છે. આઈ વિલ, પહેલું વાક્ય છે આઈ વિલ નેવર ઇન્સલ્ટ સ્ટુડન્ટ્સ. આ વાક્ય કોનું છે તો કે સિદ્ધાર્થનું છે, એટલે પહેલું વાક્ય સિદ્ધાર્થમાં જશે. આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ, આ કોનું વાક્ય છે સ્કાય ગેઝિંગ, ઈવાનું, તો આ વાક્ય ઈવાનું જશે. પછી આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, આ વાક્ય કોનું છે નીતિનનું, એટલે નીતિનમાં જશે. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ, આ બધી જ વાત કોની છે ઈવાની, તો આ વાક્ય ઈવામાં જશે. વી વિલ
વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. બરાબર, આ વાક્ય કોનું છે? સિદ્ધાર્થનું છે. તો આ સિદ્ધાર્થમાં લખાશે. ત્યાર પછી આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. આઈ હેવ ટાઈમ ટેબલ ફોર ફ્રી લાઈફ. આ વાક્ય કોનું છે? નીતિનનું, એટલે નીતિનમાં જશે. ત્યાર પછી આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. આ વાક્ય કોનું છે? નીતિનનું. આમાં પણ નીતિનમાં જશે. આઈ વિલ ગો આઉટ વિથ માય ફ્રેન્ડ્સ. બરાબર, આ વાક્ય સિદ્ધાર્થનું છે, એટલે સિદ્ધાર્થમાં જશે. આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટીફુલ પ્લેસીસ ઇન ગુજરાત. આ વાક્ય કોનું છે? ઈવાનું છે, એટલે ઈવામાં જશે. ત્યાર પછી આઈ વિલ એન્જોય કમ્યુનિટી લાઈફ, એટલે કે આ વાક્ય કોનું છે? આ વાક્ય જે છે એ આવશે નીતિનમાં. આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ એર એન્ડ ડ્રિંક. આ વાક્ય પણ કોમાં જશે? આ વાક્ય જશે નીતિનમાં. તો આ રીતે બધા જ વાક્યો જે છે એ તમારે જે વાક્ય જેનામાં છે મેં તમને કીધું એ પ્રમાણે એ વાક્યની અંદર લખી લેવાનું છે. પાઠ્યપુસ્તકની અંદર જ લખવાનું છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. બરાબર, આ થઈ ગયું કયું વાક્ય કોની અંદર આવતું હતું તે. હવે આપણે નેક્સ્ટ આગળ જોઈ લઈએ ખરા ખોટા વિશેની માહિતી. સી અને સેન્ટેન્સ કોનું છે એ આપણે જોવાનું છે. બરાબર, તો અહીંયા આપણે ખરા ખોટા અને સેન્ટેન્સ કોનું છે તેની ચર્ચા કરવાની છે. આને જરાક ઝૂમ કરી લઈએ એટલે આપણને બધી જ માહિતી આવી જશે. ચાલો, ટ્રુ ફોલ્સ. તમે ટ્રુ ફોલ્સ લખવાના, હું સાચા ખોટાની નિશાની કરીશ, અને તમે બે કરો તો પણ કંઈ વાંધો નથી. પહેલું વાક્ય છે સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. બરાબર, આ વાક્ય ખોટું છે. બરાબર, ખોટું છે. તો સાચું વાક્ય શું હોઈ શકે કે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ. એવું આવશે કે વિલ પછી નોટ મૂકી દો એટલે સાચું વાક્ય એ બની જશે. પછી એના પછીનું વાક્ય બીજું, ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. સાચું વાક્ય છે, હા. પછી ત્રીજું વાક્ય, નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર. આ વાક્ય ખોટું છે. તો સાચો જવાબ શું હોઈ શકે? તો સાચો જવાબ એવો આવે કે નીતિન વિલ યુઝ ઓનલી, અહીંયા ફર્ટિલાઇઝર છે એની જગ્યાએ આવશે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ એવું આવશે. બરાબર, એટલે કેમિકલ ફર્ટિલાઇઝરની જગ્યાએ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એવો જવાબ આવશે. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. ચોથું વાક્ય, સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. આ વાક્ય સાચું છે. પાંચમું, ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. આ વાક્ય કેવું છે? આ વાક્ય ખોટું છે. તો સાચું વાક્ય શું આવે? ઈવા વિલ અર્ન ગુડ મની એવું આવશે. અહીંયા નોટ છે, નોટ નો આવે, અહીંયા નોટ નીકળી જાય એટલે ઈવા વિલ અર્ન ગુડ મની. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. સાચું વાક્ય મેં તમને કીધું પ્રમાણે. એટલે આપણે કહી શકીએ અહીંયા કે બીજું અને ચોથું વાક્ય સાચું છે, બાકી બધા ખોટા છે. બરાબર, ચલો આટલી માહિતી થઈ ગયા પછી આગળ જોઈએ કે કયું વાક્ય કોણ બોલે છે, એટલે આપણને ખ્યાલ આવી જશે. બરાબર, 5 વાક્ય છે એટલે 5 વાક્ય જે છે આપણને આવડી જશે. તો હજી આપણે થોડાક ઝૂમ કરી દઈએ. ઓકે, તો શરૂઆત કરીએ પહેલા વાક્યથી. પહેલું વાક્ય, સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. બરાબર, હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ. આ વાક્ય કોણ બોલે તેના નામ લખવાના છે. તો આ વાક્ય આવશે સિદ્ધાર્થ. બીજું, ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26th જાન્યુઆરી. બરાબર, 26 જાન્યુઆરી. આ વાક્ય કોનું આવે? સિદ્ધાર્થ. ત્રીજું, વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. બરાબર, આ વાક્ય કોનું આવે? નીતિન. ચોથું, દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ ટુ ઇચ ગ્રુપ. આ વાક્ય કોના માટે આવશે? સિદ્ધાર્થ. અને પાંચમું, વી સપ્લાય 200 liters ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. આ વાક્ય કોનું બની શકે? નીતિન. તો આ રીતે તમે બધા જવાબો જે છે એની અંદર પૂરી શકો છો અને બધી જ માહિતી જે છે એ મેળવી શકો છો. તો મને આશા છે કે તમને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે અને તમારે બધી જ માહિતી લખી લેવાની છે. એનું જે નામ બોલે એ પ્રમાણે ખાનાની અંદર નામ લખી નાખવાના છે. બધું જ કામ તમારે પાઠ્યપુસ્તકની અંદર કરી લેવાનું છે. બરાબર, તો જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન આવે તો તમે એનું સોલ્યુશન ઇઝીલી કરી શકો છો.
તો આ બધી માહિતી તમને સમજાઈ ગઈ હશે. તો ફરી એકવાર નવા વિડીયો સાથે આપણે પાછા મળશું. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ.